નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। સામાન્ય રીતે 11ના દિવસે રાજ્યમાં ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરતા હોય છે, ત્યારે હજુ તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી। હવે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે, ત્યારે હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। તો મિત્રો, આજે કયા વિસ્તારોમાં આગાહી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, આજે દાહોદ, સુરત, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દ્વારકા, દીવ તથા કચ્છના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો, 19 અને 20 તારીખના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે, જેમાં પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ સાથે પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, દીવ અને કચ્છના ભાગોનો સમાવેશ થાય છે। હવામાન વિભાગે 2 દિવસ માટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો, હવે જાણી લઈએ કે 21 તારીખના રોજ અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ સાથે સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો,